આજે તમને લઈ જઈ રહી છું એક એવા પવિત્ર ધામમાં જ્યાં કહેવાય છે કે તું ચિંતા મત કર, બસ એક અરજી કર. એક કાગળ, એક અરજી અને અતૂટ શ્રદ્ધા, બસ એટલો જ વિશ્વાસ લઈને આવે છે અહીંયા હજારો ભક્તો. આ મંદિર શા માટે ખાસ છે? તો આ મંદિરમાં અખંડ રામધૂન બોલાવવામાં આવે છે. 300થી પણ વધુ બહેનો દ્વારા અખંડ હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવે છે અને સાથે જ મંદિરના નવનિર્માણ બાદ સતત 3 વર્ષ સુધી મારુતિ યજ્ઞ કરવામાં આવેલ છે, જેથી આ મંદિર પવિત્ર છે અને તમામ લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે તેવો પણ તમામ ભક્તોને વિશ્વાસ અને શ્રદ્ધા છે. ખેડા જિલ્લાના કેસરા ગામની અંદર આવેલું શ્રી બાલાજી હનુમાન મંદિર, જેના દર્શન આપ અત્યારે સ્વયં કરી રહ્યા છો. આ મંદિરની ખાસિયતની જો વાત કરવામાં આવે તો અખંડ રામધૂન આ મંદિરમાં બોલાવવામાં આવે છે. સાથે જ વર્ષ દરમિયાન 300થી પણ વધુ બહેનો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે. આ સાથે જ્યારે મંદિરનું નવનિર્માણ થયું ત્યારે સતત 3 વર્ષ સુધી મારુતિ યજ્ઞ પણ કરવામાં આવેલો છે, જેથી અહીંયા હનુમાન દાદા સાક્ષાત હાજર હજુર છે તેવી તમામ ભક્તોને આસ્થા છે અને સાથે જ વિશ્વાસ પણ બેઠેલો છે. જો તમે ખેડા જિલ્લાના કેસરા બાલાજી હનુમાન મંદિરે આવો છો તો અહીંયા ન માત્ર તમને હનુમાન દાદાના દર્શન થશે, પરંતુ સાથે સાથે તમે અહીંયા 4 ધામ પણ નિહાળી શકશો. આ 4 ધામમાં સૌથી પહેલાં તમે નિહાળશો કેદારનાથ ધામ, જ્યાં સાક્ષાત બાબા એટલે કે શિવલિંગ, જે આપણે દરેક વખતે 4 ધામની યાત્રામાં સૌથી વધુ પ્રચલિત છે તે જોવા મળશે. અને સાથે જ તમે અહીંયા નિહાળશો ગંગા મૈયા, જે આપણી પવિત્ર નદીઓમાં ગણાય છે, તે ગંગા મૈયાના દર્શન પણ તમને અહીંયા થશે. ચારધામની યાત્રામાં કેદારનાથ અને ગંગા મૈયા ઉપરાંત આ મંદિરમાં તમને બદ્રીનાથના પણ દર્શન થશે અને સાથે જ જમના મૈયાના દર્શન પણ તમને અહીંયા થશે. અને આ સાથે જ તમે આ મંદિરની અંદર નીરવ શાંતિનો અનુભવ પણ મેળવી શકશો. આ મંદિરમાં દરેક તહેવાર એક ખાસ રીતે ઉજવવામાં આવે છે. જેમ કે શ્રાવણ મહિનાની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં આ મંદિરની અંદર તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. નવરાત્રિ દરમિયાન આ મંદિરની અંદર નવચંડી યજ્ઞ કરાવવામાં આવે છે અને સાથે જ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરાવવામાં આવે છે. 251 દીકરીઓ અને 500થી પણ વધુ દીકરીઓને વસ્ત્રદાન કરાવવામાં આવે છે અને ભોજન પણ કરાવવામાં આવે છે. દિવાળીમાં કાળી ચૌદસના દિવસે અહીંયા વિશેષ હનુમાન યજ્ઞ કરવામાં આવે છે અને સાથે જ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે. અને દેવ દિવાળીના દિવસે ખાસ દાદા માટે 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે. અહીં શ્રાવણ માસ દરમિયાન 5000થી પણ વધુ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. અને સાથે જ ઉત્તરાયણનું પણ વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે અહીંયા ગૌશાળા આવેલી છે જ્યાં ગાયોનું પૂજન કરવામાં આવે છે ઉત્તરાયણના દિવસે, અને વિશેષ પૂજા કરીને ગાય માતાના આશીર્વાદ લેવામાં આવે છે ટ્રસ્ટીઓ દ્વારા. આ મંદિર ન માત્ર શ્રદ્ધા માટે જાણીતું છે, પણ અહીંયા સેવાકીય કાર્યો પણ કેટલા જ કરવામાં આવે છે. અહીં આજુબાજુના ગામડાઓમાં 1100થી પણ વધુ દીકરીઓને દત્તક લેવામાં આવી છે, જે દીકરીઓને દર વર્ષે 4 વખત વસ્ત્રો આપવામાં આવે છે. આ સાથે જ જે પણ દીકરીઓ અભ્યાસ કરી રહી છે તેમને પાઠ્યપુસ્તકો સહિત સ્ટેશનરીની સામગ્રી પણ પૂરી પાડવામાં આવી છે. 30 વર્ષ જૂનું આ મંદિર જે અત્યારે પવિત્ર ધામ બની ચૂક્યું છે. જો તમને પણ જીવનમાં કોઈ ચિંતા સતાવી રહી હોય, કોઈ મુશ્કેલી હોય, તો એવું કહેવાય છે કે એક વખત કેસરા ગામના આ બાલાજી હનુમાન મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. કેમ? કારણ કે અહીંયા એવી લોકવાયકા છે કે અરજી કરવામાં આવે અને એ અરજી સ્વયં દાદા સુધી પહોંચે છે અને દાદા તમારી તમામ ચિંતાઓ દૂર કરે છે.